હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર, SEMT યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ટેક્સ્ટબુકની અંદર યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો. જે આપણું લેસનનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. થોડું નામ અટપટ્યું છે અને પ્લસ તમે પણ પહેલી વાર સાંભળ્યું હશે એ ટાઈપનું છે. પણ જો આ નામને આપણે છૂટું પાડીએ તો ઓટો મીન્સ કે ઓટોમેટેડ અને ફેબ મીન્સ કે ફેબ્રિકેટેડ. તો એ આખા નામનું જો ગુજરાતી કરવા જઈએ તો સ્વયં સંચાલિત પ્રણાલી આપણે એવું કહી શકીએ. તમે બધા જાણો છો મિત્રો ભવિષ્યને લઈને કે ભાઈ ભવિષ્યને લઈને ઘણા બધા નવા ઉપકરણો આવી રહ્યા છે અને આ એવું જ એક ટેકનોલોજી છે, આ એવી જ એક વસ્તુ છે જે આપણા આખા ભવિષ્યને ચેન્જ કરી નાખશે. આપણે એવું કહી શકીએ મિત્રો શોર્ટ એન્ડ સિમ્પલમાં કે ભવિષ્યમાં આ ટેકનોલોજીથી એટલા મોટા ફેરફાર આવશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. એટલા મોટા ફેરફારની હું આજે વાત કરવા જઈ રહ્યો છું અને એના જ વિશેની માહિતી આપણને આ યુનિટની અંદર આપવામાં આવેલી છે. તો ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ આપણો યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. ઇમેજિન, ધારો કે તમે કોઈ ગાડીના શોરૂમમાં ગયા છો, જેવી રીતે આપણે મારુતિ છે કે ગમે તે ગાડીના શોરૂમમાં ગાડી પરચેસ કરવા ગયા છો અને ત્યાં આગળ છો કે યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. કે શોરૂમની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારની ગાડીઓ પડી હતી પણ એમાંથી કોઈ પણ મોડલ તમને પસંદ નથી આવતું, મીન્સ કે એ મોડલથી તમે ખુશ નથી. કે નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. મીન્સ કે તમે ઘરે પાછા આવ્યા અને તમારા કોમ્પ્યુટર ઉપર તમે કામ કર્યું, ઇન ધ સેન્સ કે એક ગાડી ડ્રો કરી અને મીન્સ કે તમારા સ્વપ્નની ગાડી, ઇન ધ સેન્સ કે તમારી જરૂરિયાત પ્રમાણેની ગાડી તમે એ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બનાવી છે. કે એન્ડ મેજિક, અને ત્યાર પછી જાદુ થયો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને જાદુ શું થયો કે બીજા જ વીકે, મીન્સ કે બીજા જ અઠવાડિયે તમે જે બી ગાડી કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી હતી એવી જ ગાડીની ડિલિવરી, મીન્સ કે એવી જ ગાડી બનાવીને ફેબ્રિકેટેડ કરીને તમને મળે છે. કે મીન્સ કે તમે જે ડિઝાઇન નક્કી કરી હતી એ પ્રમાણેની ગાડી. કે સચ મેજિક, ઇન ધ સેન્સ આ એક મેજિક જ છે કે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે આપણે શોરૂમમાં જઈએ છીએ ને કંપનીએ જે ગાડી બનાવી છે એમાંથી આપણે કોઈ એક પસંદ કરવાની હોય છે. પણ સપોઝ તમે કોઈ ગાડી પોતાની રીતની ડિઝાઇન કરી છે ને એવી જ ગાડી તમને મળે તો આ એક જાદુ જ છે, એક મેજિક જ છે. કે એટલા જ માટે આગળ કહ્યું છે સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ એ પ્રોસેસ નોન હેઝ ધ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આવો જ કોઈ જાદુ, આવી જ કલ્પના બહારની વસ્તુ પોસિબલ છે, મીન્સ કે શક્ય છે. પણ શેનાથી? કે જે પ્રોસેસ છે કે જેને આપણે ઓટોમેટેડ મીન્સ કે સ્વયં સંચાલિત પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. કે automated fabrication or autofab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw material. કે automated fabrication કે autofab એ ટેકનોલોજીનો એક સેટ છે, ઇન ધ સેન્સ કે આપણે કહીએ કે અત્યારે કોઈ પણ વસ્તુ બનાવવા માટે તમને જોયા હશે અલગ અલગ મશીનો ગોઠવાયેલા હશે અને બધા મશીનોમાંથી દરેક વસ્તુ કામ કરી અને આપણી સામે આવતી હોય. કે ભાઈ અત્યારે તમે ઘણી બધી વખત ગાડી બનતી હશે એની વિડીયો જોઈ હશે કે અલગ અલગ રોબોટ હોય છે અને એ આખી ગાડીને ધીરે ધીરે તૈયાર કરીને આગળ લાવે છે અને તમારી સામે એક સંપૂર્ણ ગાડી તૈયાર થઈને આવતી હોય. તો ઇન ધ સેન્સ સેમ વસ્તુ કે ઓટોફેબ ટેકનોલોજી એક સેટ છે, એક સમૂહ છે ટેકનોલોજીસનો કે જે એક પ્રોસેસ દરમિયાન મીન્સ કે એ પ્રોસેસની અંદર 3 ડાયમેન્શનલ ઇન ધ સેન્સ કે ત્રિપરિમાણીય આપણે એવું કહી શકીએ કે 3 અલગ અલગ વસ્તુઓ ભેગી કરી, ઇન ધ સેન્સ કે રો મટીરિયલ કાચા માલને ભેગો કરી અને એક સોલિડ ઓબ્જેક્ટ બનાવે છે. મીન્સ કે કોઈ એક સોલિડ વસ્તુ બનાવે છે. મીન્સ કે એ 3 વસ્તુ કઈ છે? ચલો એને આગળ જોઈએ કે ધીઝ ઇન્ડસ્ટ્રી યુઝેસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. મીન્સ કે જે ઓટોફેબ મીન્સ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન રિલેટેડ જે ઇન્ડસ્ટ્રી આવનારા ભવિષ્યમાં હશે તે કઈ વસ્તુનો ઉપયોગ કરશે અને કઈ વસ્તુને એક ઘન બનાવશે. કે ભાઈ અત્યારે આપણે કહીએ છીએ લોખંડ એક ઘન પદાર્થ છે, તો એવું જ ઘનીકરણ કરવા માટે તો એ લોકો સૌથી પહેલાં પોલિમર્સનો ઉપયોગ કરશે. આપણે એને બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી પણ એક પોલિમર હશે. આપણે એવું કહી શકીએ પ્લાસ્ટિકના દાણા, અત્યારે તમને ખબર હોય તો કે જે આપણી સામે
વસ્તુઓ પ્લાસ્ટિકની બનીને આવે છે, એ પ્લાસ્ટિકના દાણામાંથી બને છે, એટલે એક ટાઈપનું પોલિમર હશે, પોલિમર્સ. પછી એક ટાઈપનો પાવડર ઇન ધ સેન્સ કે મોઢા ઉપર છોટવાનો, ને એક ટાઈપનો કોઈ કાચો માલ હશે જેને પાવડર નામ આપ્યું છે. અને અધર રો મટીરિયલ, બીજો જે કાચો માલ હશે તેનો ઉપયોગ કરીને કે ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. અને એ ઓટોમેટેડ ફેબ્રિકેશનની અંદર તમે ઓર્ડિનરી કોમ્પ્યુટર ઇન ધ સેન્સ કે ઘરે તમે જે કોમ્પ્યુટર વાપરો છો એ ટાઈપના કોમ્પ્યુટરની અંદર જે ડિઝાઇન તમે લોકોએ તૈયાર કરી હશે એ ડિઝાઇન પ્રમાણે તમારી સામે એક સોલિડ વસ્તુ બનાવીને મૂકી દેશે કે તમારી જે ડિઝાઇન હતી એ પ્રમાણે કે નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ ટુ એક્વાયર પાવર ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર. કે હવે શું થશે એના પછી કે ભાઈ હવે હ્યુમન બીઇંગ મીન્સ કે માનવ જાતની હાથની અંદર એક પાવર આવશે. એક્વાયર મીન્સ કે એક પાવર મેળવશે એ કે જેનાથી એ અલગ અલગ મેટર એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ અને એની એ પ્રોપર્ટી ઇન ધ સેન્સ આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ અણુની બનેલી હોય છે તો એની વસ્તુને ભેગી કરીએ, બધા અણુઓને ભેગા કરીને કોઈ નવી વસ્તુનું સર્જન કરી દેશે. કે AutoFab is now creating opportunity for manufacturers to satisfy the unique need of customers. કે AutoFab ટેકનોલોજી એ શું કરશે? પહેલાં તો AutoFab ટેકનોલોજી એ મેન્યુફેક્ચર માટે એક ઓપોર્ચ્યુનિટી, એક તક ઊભી કરશે જેથી એક કસ્ટમરની યુનિક જરૂરિયાતો ઇન ધ સેન્સ કે મેં તમને કહ્યું એમ કે દરેક કસ્ટમરની જરૂરિયાતો કેવી હોય છે? અલગ અલગ હોય છે અને એમાંય પાછી અલગ અલગ રિક્વાયરમેન્ટ આપતા હોય છે. તો એ જે યુનિક જરૂરિયાતો છે એને તે પૂરી કરી શકશે. કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન ઇન ધ સેન્સ કે ભાઈ કસ્ટમરને એ ડિઝાઇનની અંદર હવે ઇન્વોલ્વ કરી શકશે. ઇન ધ સેન્સ કે જ્યારે કોઈ ડિઝાઇન બનતી હશે કાં તો પછી એ જ વસ્તુ કસ્ટમરને સોંપવામાં આવશે કે ભાઈ તમે કોઈ વસ્તુની ડિઝાઇન તૈયાર કરીને લાવો અને અમે એ પ્રમાણે તમને એક્ઝેક્ટ વસ્તુ બનાવીને આપીએ. પ્લસ ડેવલપમેન્ટ મીન્સ કે જ્યારે વસ્તુ ડેવલપ થતી હશે ત્યારે, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ મીન્સ કે જ્યારે વસ્તુનું જ્યારે ઓટોમેટ ફેબ્રિકેશનની અંદર જે મશીન હશે એની અંદર જ્યારે એનું પ્રોડક્શન ચાલતું હશે એ પ્રોસેસની અંદર વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને એના પરિણામે શું થશે કે અનએક્સપેક્ટેડ, જે ધારી પણ નહીં હોય એવી વસ્તુ, એક એવી નવી પ્રોડક્ટ આવીને તૈયાર થઈ જશે. કે ઇન AutoFab કે AutoFab ટેકનોલોજીની વાત કરીએ તો ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ એ કો-કન્સ્ટ્રક્ટર એટલે એક સાથીદાર હશે. અત્યારે મેં તમને કહ્યું એમ કે ભાઈ જે કોઈ કંપની છે, સપોઝ મારુતિ કંપની છે, તો એ પોતાના એન્જિનિયર્સ એ અલગ અલગ ગાડીઓને ડિઝાઇન આપતા હોય છે અને એ ગાડી તૈયાર થાય છે. હવે તો કસ્ટમર પણ હશે એ સમય કે ભાઈ ચલો કેવી ગાડી તમારે તૈયાર કરવી છે, એટલે એને કો-કન્સ્ટ્રક્ટર કહેવામાં આવ્યો છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેશન્ટ રાઇટ. કે ભાઈ હવે કોઈ પણ નવી પ્રોડક્ટ આવશે તો એની લાયબિલિટી મીન્સ કે એની જવાબદારી, પ્લસ અહીં આગળ કહ્યું છે એ પ્રોડક્ટ રિલેટેડ બીજા જે કોઈ રિસ્ક હોય છે તે, પછી પેટન્ટ રાઇટ ઇન ધ સેન્સ કે ભાઈ લોને લગતા જે રાઇટ્સ આવતા હોય છે કે ભાઈ માલિકીને લઈને, બરાબર, કોપી રાઇટ્સના કે એ બધા કે ભાઈ અત્યારે કોઈ પણ તમે વસ્તુની કોપી રાઇટ્સ ના બનાવી શકો, એ કંપની તમારા ઉપર કેસ કરી શકે છે. તો એ સમય એ જ રીતના કે કોપી રાઇટ્સ મે બી શેર વિથ ધ કસ્ટમર મીન્સ કે આ બધી જ વસ્તુ કસ્ટમર સાથે શું કરવામાં આવશે? શેર કરવામાં આવશે. ઇન ધ સેન્સ કે ભાઈ જેટલી કંપની એ પ્રોડક્ટને લઈને જવાબદાર હશે એટલો જ જે કોઈ વ્યક્તિ હશે એ પણ, જે વ્યક્તિની પ્રોડક્ટ તૈયાર થતી હશે એ પણ વ્યક્તિ એની સાથે એટલો જ જવાબદાર હશે. કે એ જ રીતે આગળ કહીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. કે ઓટોમેટ ફેબ્રિકેશન મીન્સ કે સ્વયં સંચાલિત પ્રણાલી એ સોસાયટી ઉપર એક નાટ્યાત્મક અસર છોડશે. કારણ કે કેમ? અત્યાર લગીન તો આપણે જે કોઈ વસ્તુ કંપનીઓમાં તૈયાર થઈને આવતી હતી ને એ વસ્તુ આપણે આપણા જીવનમાં ઉપયોગમાં લેતા હતા, પણ હવે ઘણી બધી પ્રોડક્ટ્સ એવી હશે કે એવી વસ્તુઓ હશે કે જેને આપણે ખુદ તૈયાર કરીશું અને પછી એ કંપની એને બનાવશે. એટલે વિચાર તો કરો એનું અસર જે કંઈ હશે, એની ઇમ્પેક્ટ જે કંઈ હશે એ કેટલી જબરજસ્ત હશે. આપણે ધાર્યું નહીં હોય એ ટાઈપની વસ્તુ આપણી સામે આવીને ઊભી રહી હશે. ઓકે, તો હવે એમની અંદર જે AutoFab ટેકનોલોજીને લીધે જે બેનિફિટ્સ થાય છે આપણને, તો એના વિશે આપણને તો પોઈન્ટ વાઇઝ માહિતી આપી છે. તો એને જોઈએ. ફર્સ્ટ પોઈન્ટની અંદર આપ્યું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. કે મીન્સ કે પ્રોડક્ટની જે કોઈ વસ્તુ હશે તેની ક્વોલિટીમાં સુધાર આવશે. જેવી રીતે અંદર સમજાવ્યું છે એ રીતે આગળ વધીએ તો ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન
એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ, કે ઓટોમેટેડ મેથડને લીધે કે જે કોઈ વસ્તુ બનતી હશે એનું પરફેક્ટલી ઇન્સ્પેક્શન થશે, મીન્સ કે એનું નિરીક્ષણ થશે, પ્લસ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ, મીન્સ કે એ વસ્તુને બનાવવા માટે જે કોઈ વસ્તુઓ બીજી યુઝ થઈ હશે એમાં પણ સુધારો હશે, અને પ્લસ ક્વોલિટી તો સુધારવાની જ છે, પણ સાથે સાથે એ વસ્તુની ડ્યુરેબિલિટી, મીન્સ કે એ કેટલી વસ્તુ લોંગ સમય સુધી ચાલશે એ પણ વસ્તુ ત્યાં આગળ સુધરી જાય છે. અત્યારે આપણે ઘણી બધી પ્રોડક્ટ લાવીએ છીએ તો એનો એક લિમિટ પીરિયડ હોય છે, તો એ લિમિટ પીરિયડની વાત કરીએ તો અલગ અલગ હોય છે, કે વન ઇફેક્ટ ઇઝ ડેટ કાર, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. કે ભાઈ અત્યારે આપણે વાત કરીએ કે આપણે જે કોઈ ગાડીઓ ખરીદીએ છીએ, ટેલિવિઝન ખરીદીએ છીએ, રેફ્રિજરેટર ખરીદીએ છીએ, એ અત્યાર સુધી જે ચાલતા હતા એના કરતાં પણ વધારે ચાલશે. કે અત્યારે આપણે ઘણી વખત જોતા હશું કે દરેક વસ્તુ પાછળ આપણને ગેરંટી કે વોરંટી આપવામાં આવે છે, કે આ વસ્તુ આટલા વર્ષ માટે ગેરંટી કે વોરંટી, હા ત્યાં લગીને એને કશું નહીં થાય, હા પછી એની જવાબદારી કંપનીની રહેતી નથી. ઇન ધ સેન્સ કે જે અત્યારના હાલના સમયમાં જે ગેરંટી વોરંટી તમને આપવામાં આવે છે વસ્તુની જે ટાઈમ પીરિયડ, એના કરતાં પણ વધારે લોંગર સમય સુધી એ વસ્તુઓ ચાલશે. Therefore, there will be a decline in the need for replacement, અને એના કારણે જે રિપ્લેસમેન્ટ કરવું પડે છે, ઇન ધ સેન્સ કે જૂની વસ્તુ કાઢીને આપણે નવી વસ્તુ લાવવી પડે છે, એમાં પણ ઘણી બધી ઓછી, મીન્સ કે એની જે ડિમાન્ડ હશે એ કેવી થઈ જશે, ડિક્લાઇન, મીન્સ કે ઘટી જશે. કે એ જ રીતે જો આગળ જઈએ તો મોર રિસાયકલિંગ એટલે આપણે બધા જાણીએ છીએ કે જૂની વસ્તુમાંથી પાછી આપણે એને નવી બનાવીએ, મીન્સ કે કોઈ જૂની વસ્તુ છે એને ફરીથી યુઝ કરીએ, એની વાત કરવામાં આવી છે. તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર તમે બધા જાણો છો કે ટોસ્ટ મૂકવાનું આવતું હોય છે, કે આપણે જૂનું મોડલ કારનું બાઇંગ ઇન ધ સેન્સ કે ભાઈ જૂની ગાડી કાઢીને કોઈ નવી ગાડી ખરીદવી, કે કોઈ આપણું ઓલ્ડ ટોસ્ટર છે કે જે બગડી ગયું છે કોઈ કારણોસર અને એને આપણે કાઢી નાખતા હોઈએ કે જે ફેંકી દેતા હોઈએ છીએ, બરાબર. ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટોક. મીન્સ કે એ સમયે જ્યારે આ ઓટો ટેકનોલોજી આવી ગઈ હશે, ઇન ફ્યુચર ભવિષ્યમાં હશે, ત્યારે એ કસ્ટમર એ વસ્તુને ફેંકી દયા વગર કે રિપ્લેસ કર્યા વગર એ જ વસ્તુને તમે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન ચલાવતા હોય કે જે લોકો બનાવતા હશે એ વ્યક્તિને તમે આપશો તમારા જૂના મોડલ્સ, બરાબર. અને એ જે જૂની વસ્તુઓ આપશો એ જ જૂની વસ્તુમાંથી તમને એક નવી વસ્તુ બનાવીને એ તમને શું કરશે, પરત કરશે. તમારે બસ સામે રિક્વાયરમેન્ટ જ આપવાની છે કે ભાઈ મેં તમને આપ્યું છે, મને આ સામે વસ્તુ બનાવીને આપવાની છે, એ ટાઈપનું. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ધ ન્યૂ વે, એટલે ઇન ધ સેન્સ કે જે મટીરિયલનું રિસાયકલિંગ હતું એ નવા વે ઉપર થયું હશે. અત્યારે તમે જોયું હશે કે તમારી ઘરની આજુબાજુ લોકો કોથળીઓને એ બધું વીણવા આવતા હોય છે, એકચ્યુઅલી એ રિસાયકલિંગ કરતા હોય છે કોઈ પણ વસ્તુને. તો એ સેમ કન્ડિશન, પણ જે રિસાયકલિંગ હતું અત્યાર સુધી જે ચાલતું હતું, પણ એનાથી કંઈક નવી જ રીતે હવે આ રિસાયકલિંગ પોસિબલ થશે. કે ધીસ વિલ બી એ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને આનું સીધું વળતર કોને મળશે, તો એન્વાયરમેન્ટ, વાતાવરણને, બરાબર. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, અત્યારે આપણે જે કંઈ આપણી જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો પૂરો કરવાનું જે રો મટીરિયલ છે ટોટલી આપણે એન્વાયરમેન્ટમાંથી લઈએ છીએ, અને એટલે સીધું એનું કમ્પેન્સેશન, સીધું એનું વળતર કોને મળશે, તો કે ભાઈ એન્વાયરમેન્ટને. તો એ જ રીતે થર્ડ પોઈન્ટ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કે જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે, કે જે લોકો કામની શોધની અંદર સિટીમાં જતા રહ્યા છે, જે એકચ્યુઅલ કારીગર હતા, તે લોકો પોતાના ગામડે પાછા ફરશે. કેમ? કારણ કે એમના જ ગામની અંદર દરેક વસ્તુ ઇઝીલી પોસિબલ થઈ ગઈ હશે, દરેક વસ્તુ એ પોતે બનાવી શકતા હશે. તો જોઈએ, ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ. માસ પ્રોડક્શન, કે જે મોટી મોટી કંપનીઓ છે જે જથ્થાબંધ માલનું ઉત્પાદન કરે છે, એ કંપનીઓ જ્યારે પોતાનું પ્રોડક્શન લૂઝ કરશે, મીન્સ કે ઓછું કરશે, મીન્સ કે એમનો જે ઇકોનોમિક એડવાન્ટેજ હતો, જે એમને આર્થિક રીતે નફો થતો હતો, એ ઓછો થશે. કે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ ડિસઅપિયર, કે જે મોટી સેન્ટ્રલાઇઝ ફેક્ટરી છે, જે ફેક્ટરીની અંદર ઘણી બધી ટાઈપની પ્રોડક્ટ્સ બને છે, એ બધી શું થઈ જશે, ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. ઇન ધ સેન્સ કે છૂટી પડી જશે. કે દે વિલ બી રિપ્લેસ બાય ધ સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ, અને એની જગ્યા કોણ લેશે,
તો કે ભાઈ સ્મોલર, કે ભાઈ ઇન ફ્યુચર જે લોકો આ ઓટોમેટેડ ફેબ્રિકેશનના મશીન હશે તે લોકો નાની શોપની અંદર, નાની દુકાનમાં, કે ભાઈ આપણી શેરીની બહાર કે આપણા ગામની બહાર, બરાબર, કે આપણા ગામમાં એ ટાઈપની દુકાન અવેલેબલ હશે કે જ્યાં આગળ તમે માગો એ ટાઈપની વસ્તુ તમને બનાવી આપે. એટલે ઇન ધ સેન્સ કે મોટી મોટી કંપનીઓની જરૂર જ નહીં પડે. એટલે મીન્સ કે એ વસ્તુ જે મોટી કંપનીઓ હતી એની જગ્યાએ નાની નાની કોમ્યુનિટી બેઝ, કે અત્યારે આપણે જાણીએ છીએ પતંગ બનાવવાનો ધંધો એ કોમ્યુનિટી બેઝ થઈ રહ્યો છે, બરાબર, સ્મોલર યુનિટમાં, એમાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ભાગ નહીં ભજવતી. તો એ સેમ કન્ડિશન એવી નાની નાની જગ્યાઓ, ઇન ધ સેન્સ કે નાના નાના લોકો એનું સ્થાન લઈ લેશે કે there will be a continuous decline in the amount of the human efforts. In the sense કે ઓટોમેટેડ ફેબ્રિકેશન આવવાથી જે હ્યુમન એફર્ટ્સ હતી, કે ભાઈ જે અત્યાર લગી હ્યુમન બિઈંગ જે વસ્તુ બનાવવા માટે મહેનત કરતા હતા એમાં પણ દિવસે દિવસે શું થઈ જશે, ઘટાડો થઈ જશે. કેમ? કારણ કે આ મશીનરી જે ટાઈપની હશે કે તમે તમારું જૂની આઇટમ નાખી અને એ મશીન એ ટોટલી એના પરમાણુ મોલિક્યુલ્સને બધુંને ચેન્જ કરી અને એક નવી જ વસ્તુ બનાવીને તમારી સામે મૂકી દેશે. એટલે મીન્સ કે એ સમયે જે હ્યુમન એફર્ટ, કે જે મનુષ્યને જે ઇન ધ સેન્સ કે હ્યુમન બિઈંગને જે અંદર મહેનત કરવી પડતી હતી એ પણ ઓછી થઈ જશે. કે નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ, મીન્સ કે જે મટીરિયલ ગુડ્સ બનાવવા માટે અત્યારે હ્યુમન એફર્ટ્સ લાગે છે એ ઘટી જશે, નેચરલ વસ્તુ છે. ધેન ધ કસ્ટમર મે બી સર્વ બેટર બાય એ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ. એટલે એનો બેનિફિટ સીધો કોને થશે? કસ્ટમરને. કેમ? કારણ કે કસ્ટમરને કંઈ દૂર જવાનું છે જ નહીં. એને જે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરતો હશે એ ઓનર એક એવો હશે જે ફેબ્રિકેશનની દુકાન ચલાવતો હશે કે કોઈ પોતાની એ ચલાવતો હશે, એને શું હશે? લોકલ ઓનર હશે. વસ્તુને કંઈ પ્રોબ્લેમ આવ્યો સીધું જઈને જ મળવાનું છે કે ભાઈ આ વસ્તુમાં આવો પ્રોબ્લેમ આવે છે. મીન્સ કે જે કસ્ટમર છે એને સીધો બેનિફિટ, કે ભાઈ જે કોઈ માલિક છે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનનો, એવો સીધો એને સારામાં સારી વસ્તુ પ્રોવાઈડ કરી શકશે. અને જે મેન્યુફેક્ચરિંગ થતું હશે એ પણ કસ્ટમરની સામે થતું હશે, એટલે એનો પણ સીધો બેનિફિટ થશે એને. ધસ ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, મીન્સ કે જે મોટી મોટી ફેક્ટરીઓ હતી, મેં તમને આગળ કહ્યું એમ, એ બધી ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે, વિખરાઈ જશે. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે આ જ વસ્તુઓ તમે તમારા ગામમાં ઇઝીલી બનાવી શકો છો, મેળવી શકો છો, એ ટાઈપનું થઈ ગયું હશે. એટલે કે ભાઈ જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ બધી ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ એ બેંગ. બરાબર, એટલે કે જે નેચરલી ટેલેન્ટેડ વર્કરો હતા, જે કારીગરો હતા, તે મોટી માત્રામાં પોતાના ગામડાઓમાં પાછા ફરી જશે. કે ત્યાર પછી ફોર્થ પોઈન્ટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ નો ડાઉટ અત્યારે પણ લેટેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ને એમાં પણ ખાસ આપણે કોરોનાની વાત કરીએ તો અત્યારે દુનિયાના દરેક દેશો એ કોરોનાની વેક્સિન શોધવાની પાછળ લાગેલા છે. અને ઘણા બધા અંશે ઘણા બધા દેશોને સફળતા પણ મળી છે, પણ હજુ જે 100% વેક્સિન કહીએ એ હજુ આપણને મળી નથી. તો અહીં આગળ ઓટોફેબ ટેકનોલોજીને લીધે ખાલી હું તમને એ બાબતે નહીં, ઘણા બધા મેડિકલ ક્ષેત્રે પણ બેનિફિટ થશે. જેવા કે અંદર આપણને કહ્યું છે કે soon the scale of autophagy will shrink the nanostructure level. તમે નેનોસ્ટ્રક્ચર લેવલ આમ તમે 10th અંદર સાયન્સની અંદર ફર્સ્ટ જ લેસન ભણી ગયા હશો નેનો ટેકનોલોજી, અને તમે બધા જાણો છો નેનો ટેકનોલોજી એ નાનામાં નાના અણુની વાત કરવામાં આવી છે કે ભાઈ જે ઓટોફેબ ટેકનોલોજી છે એ નેનો સ્ટ્રક્ચર લેવલે પહોંચી જશે. નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે ઇન ધ સેન્સ કે નાનામાં નાનું, એની જે માત્રા છે, એની જે સ્કેલ છે એકદમ નાની થઈ જશે. કે then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecules. મીન્સ કે જે ન્યૂલી મેન્યુફેક્ચર, જે ઓટોફેબ ટેકનોલોજી થ્રુ તૈયાર થયેલા જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે મેડિકલના, એ બધા એટલા બધા નાના થઈ ગયા હશે કે જાણે કોઈ ડ્રગ મોલિક્યુઅલ. એટલે તમે બધા જાણો છો, જે સાયન્સ રિલેટેડ સ્ટુડન્ટ્સ હશે એ બધાને આ વસ્તુનો ખ્યાલ આવી જ જશે કે ડ્રગ મોલિક્યુઅલ કેટલું નાનું હોય છે. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ ratified tissue and even reserval of the mature tissue decay will be done. કે પહેલાં તો ટિશ્યુ ઇન ધ સેન્સ કે આપણે કહીએ આપણી માંસપેશીઓ કહી શકીએ છીએ કે આપણી પેશીઓ કહી શકીએ છીએ, બરાબર, કે જે મેચ્યોર ટિશ્યુ છે એને પણ વધારે મજબૂત બનાવી દેશે, રિકન્સ્ટ્રક્ટ કરશે. મીન્સ કે જે મેચ્યોર ટિશ્યુ છે એમાં કંઈક ફોલ્ટ હશે તો એને રિકન્સ્ટ્રક્ટ કરશે. અને પ્લસ જે બગડી ગયેલા ટિશ્યુ હશે, જે કોવાતા હશે કે નુકસાનકારક ટિશ્યુ હશે, એને પણ મેચ્યોર બનાવી દેશે. મીન્સ કે સાજા બનાવી દેશે. કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. ઇન ધ સેન્સ કે અત્યારે જે આપણો લાઈફ જીવવાનો રેશિયો છે કે ભાઈ આપણે ઇન્ડિયાનો કહી શકીએ 68 યર્સનો છે, તો તમારી જે હ્યુમન લાઈફ એક્સપેન્શન છે
એમાં પણ વધારો થશે, મીન્સ કે લોંગ થશે, લોકો લાંબુ જીવન જીવશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, અને એનો સીધો બેનિફિટ એ ઓલ્ડ પીપલને જાય છે કે એ લોકોની જે હેલ્થ છે, એ લોકોની જે તંદુરસ્તી છે, એમાં સીધો બેનિફિટ થાય છે. ઇટ ઇઝ લાઇકલી ડેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડી. એટલે આપણે એવું કહી શકીએ કે પીપલના હાથમાં, મનુષ્યના હાથની અંદર પોતાની બોડીને રીડિઝાઇન કરીને પેનલેસ બનાવી શકાય છે. બહુ મોટી વસ્તુ છે આ. એનાથી તમારી લાઈફ, કે ભાઈ સપોઝ તમને કોઈ જગ્યાએ કમરનો દુખાવો છે, પગનો દુખાવો છે, તો તમે એ પણ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો, અને એ વસ્તુ મળવાથી માણસ વધારે કામ પણ કરી શકશે. વિચાર તો કરો કે ભાઈ ભવિષ્યને લઈને કેટલી બધી ટેકનોલોજી અત્યારે હાલમાં વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો વિચારી રહ્યા છે, અને ઇન ફ્યુચર જ્યારે આ ટેકનોલોજી આવશે, નો ડાઉટ એને આવતા હજુ કેટલા વર્ષો લાગે એ તો કોઈ નહીં જાણતું. આપણે જીવતા રહીશું ને આવશે એ આખી વસ્તુ અલગ છે. કંઈક આપણે મરી ગયા પછી એ પોસિબલ છે આવે, કારણ કે હજુ તો આ બધી વસ્તુઓ સાયન્ટિસ્ટોની સર્ચિંગમાં ચાલી રહી છે, હજુ ઇમ્પ્લિમેન્ટમાં નથી આવી. પણ આપણને એક ભવિષ્ય કેવું હશે એના વિશે થોડી ઘણી આપણને માહિતી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, અને જેના બેનિફિટ્સ આપણને કેવા થશે એની પણ આગળ એક મહત્ત્વના પોઈન્ટ્સ આપ્યા છે કે ભાઈ આ ટાઈપના બેનિફિટ્સ આપણને થઈ શકે છે. કે એટલે વિચાર તો કરો, તમારી બોડીને પણ ઇવન રીડિઝાઇન કરી શકાશે, જેથી તમે પેનલેસ, દુઃખ વગરની લાઈફને જીવી શકશો. કે પણ હવે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. મીન્સ કે કમ્બાઇન્ડ ઇફેક્ટ છે, એક બાજુ ટેકનોલોજી છે, એક બાજુ હ્યુમન બિઈંગ છે. તો આ જે કમ્બાઇન્ડ ઇફેક્ટ આવી રહી છે એ આપણી ઉપર એક નાટ્યાત્મક અસર કરશે, બરાબર. આ જે ઇફેક્ટ હશે, આ ટાઈપના જે ચેન્જીસ હશે એ આપણી ઉપર નાટ્યાત્મક લાગશે. જાણે નાટક એક વસ્તુ જેવી છે કે નાટકમાં જે કંઈ બતાવવા આવતું હોય રિયલ નહીં હોતું, તો એ સમય પણ આપણને એવું જ લાગશે જ્યારે ટેકનોલોજી આવી ગઈ હશે કે ભાઈ આની ઇમ્પેક્ટ એ આપણી માટે એક નાટ્યાત્મક જ હશે. કે ઇટ ઇઝ બિલીવ ડેટ આફ્ટર સમ યર a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કે ભાઈ અત્યારે તો એવું માનવામાં આવે છે જો ઓટોફેબ ટેકનોલોજી અમલમાં આવી ગઈ તો માઉન્ટેન ટોપ ઉપર કે પહાડો ઉપર જે કોમ્યુનિટીઝ રહે છે, કે જે લોકો રહે છે, એ લોકો જોડે જો કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ હશે, મીન્સ કે આ ટાઈપની મશીનરી હશે, અને એ મશીનરી ચલાવવા માટે જો સોલાર પેનલ હશે, તો એ લોકો એમની જરૂરિયાતને ટોટલી સંતોષી શકશે. મીન્સ કે પોતાની જરૂરિયાતની જે સફિશિયન્ટ વસ્તુઓ છે એ પોતે જ બનાવીને ત્યાં ઇઝીલી લાઈફ જીવી શકશે. એ લોકોને કોઈની જરૂર પડવાની નથી. કે હેઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. કે જો આપણે ઓટોફેબ ટેકનોલોજીના એડવાન્સ, એના મહત્ત્વની વાત કરીએ તો એ ઓટોફેબ ટેકનોલોજીમાં રો મટીરિયલની કોઈ ઇમ્પોર્ટન્સ નહીં રહે. કેમ? કારણ કે આપણે જૂની વસ્તુ આપવાની છે ને એમાંથી જ આપણને જોઈએ એવી નવી વસ્તુ બનાવી દેશે. એટલે રો મટીરિયલની ઇમ્પોર્ટન્સ હશે, જે એનું મહત્ત્વ છે અત્યારની દુનિયામાં જે રો મટીરિયલ, એ કેવું થઈ જશે? ઘટી જશે. કે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ. કે જે સોફિસ્ટિક, એકદમ અત્યાધુનિક જે ઓટોફેબ મશીનો હશે બધા, બરાબર, જે મશીનરી હશે એ આપણા ટોટલી જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે, કોઈ પણ વસ્તુના અણુઓનું જે સ્ટ્રક્ચર છે એને આખું શું કરશે? બદલી નાખશે. કે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એમાંથી નવો ઓબ્જેક્ટ બનાવીને તમારી સામે મૂકી દેશે. બહુ મહત્ત્વની વસ્તુ કે તમે કોઈ જૂની વસ્તુ આપ્યું એને ટોટલી મોલિક્યુલ્સને છૂટા પાડી દેશે, અને એ મોલિક્યુલ્સમાંનો જ ઉપયોગ કરી, મીન્સ કે એ જ એ અણુને છૂટા પાડી અને એ જ અણુઓનો ઉપયોગ કરીને પાછી કોઈ નવી વસ્તુ બનાવીને તમારી સામે મૂકી દેશે. કે પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંચર કાર ટ્યુબ કુડ બી મોલિક્યુઅલી રીઅરેન્જ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ. કે ભાઈ સપોઝ તમારો મિલ્કનો જગ છે કે ભાઈ પ્લાસ્ટિકનો કોઈ કારણોસર તૂટી ગયો છે, કાં તો તમારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું છે અને એ ટ્યુબ ફેંકી દેવાની છે, તો એ બે વસ્તુ તમે જ્યારે ફેબ્રિકેશનવાળાને આપશો તો તમારે એ મોલિક્યુલ્સને રીઅરેન્જ કરી અને તમને એમાંથી ટેબલ લેમ્પ, મીન્સ કે તમારે સામે વસ્તુ આપીને બસ પોતાની વસ્તુ કહેવાની છે, મારે આ જોઈએ છે, મને આ બનાવી આપ, મારે આ ટાઈપની વસ્તુ જોઈએ છે, તો તમને એ જ જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવીને આપી દેશે. કે હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. કે જે હાઈલી ઇમ્પ્રૂવ,
જે જબરજસ્ત સુધારા થયેલી ઓટોફેબ ટેકનોલોજી હશે, સ્વયં સંચાલિત પ્રણાલી હશે, કદાચ એ આપણી મટીરિયલ ડિઝાયર મીન્સ કે આપણે જે સુખ સાહેબી જે આપણને મટીરિયલથી મળે છે, બરાબર, જે વસ્તુઓથી મળે છે, એ મોટે ભાગની વસ્તુઓ આપણને જરૂરિયાત પ્રમાણે મળી રહેશે. કે ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીઝ એચિવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ એ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. મીન્સ કે આનાથી જે ફ્રીડમ, જે આઝાદી મળશે આપણને, એનું પરિણામ શું આવશે કે એમાં આપણે જબરજસ્ત એચિવમેન્ટ કરીશું. કયા કયા ક્ષેત્રોમાં? તો કે ભાઈ આપણને આર્ટથી લઈને, મ્યુઝિકથી લઈને, સાયન્ટિફિક ડિસ્કવરીથી લઈને બધામાં આપણને જબરજસ્ત એક આપણે એવું કહી શકીએ કે ગોલ્ડન એજ આવશે આપણી, કે ભાઈ સૌથી સુવર્ણ યુગ આપણે એવું કહી શકીશું જ્યારે આ ઓટોફેબ ટેકનોલોજી અમલમાં આવશે ત્યારે. બટ ઓપન ક્વેશ્ચન ઇઝ કે તમારી સામે એક ખુલ્લો પ્રશ્ન છે. શું છે? વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકોને આવી આઝાદી ગમશે? એન્ડ વિલ રીજોય ઇન ઇટ, શું લોકો એમાં રહી એને ખુશીઓ મીન્સ કે એને એન્જોય કરી શકશે? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કે આપણે અત્યારે કહીએ છીએ એના બેનિફિટ્સ વિશે જોયા, બરાબર, તો એના જેટલા બેનિફિટ્સ હ્યુમન બિંગને બચાવવા માટે થઈ રહ્યા છે, એટલા જ બેનિફિટ્સ હ્યુમન બિંગને મારવા માટે પણ થતા હશે. કે આપણે વાત કરીએ કે ભાઈ આપણે કહીએ છીએ આઇન્સ્ટાઈન છે, કે જેટલા આપણા સાયન્ટિસ્ટો છે, જે મહાન સાયન્ટિસ્ટો કે ભાઈ જેણે અણુ પરમાણુની શોધ કરી, એણે એકચ્યુઅલી અણુ પરમાણુ એટલે શોધેલા કે ભાઈ આપણને એનાથી ઉર્જા મળે, એનર્જી મળે, બરાબર. પણ આજે એ જ અણુનો ઉપયોગ કરી અમેરિકાએ પરમાણુ બોમ્બ પહેલો તૈયાર કરી દીધો અને જાપાન ઉપર ફેંકી દીધો. એવી વસ્તુ મહત્ત્વની છે ને. એટલે ઇન ધ સેન્સ કે તમને જેટલા મેડિકલ ક્ષેત્રે કે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટલ ક્ષેત્રે તમને બેનિફિટ થવાના છે, તો સામે એવા વેપન્સ પણ તૈયાર થશે જબરજસ્ત કે જે તમને ખબર નહીં પડે ને તમને માર નાખશે. એટલે ઇન ધ સેન્સ કે આની બે ટાઈપની ઇમ્પેક્ટ છે, એક સારી પણ છે અને એક ખરાબ પણ છે. પણ પીપલ શું ઈચ્છે છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. કે ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ એટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગ્રેટિંગ વોટ વન વોન્ટ્સ. કે જો સાચી વાત લાઈફની અંદર જોવા જઈએ તો આપણે વારે ઘડીએ જાણ્યું હશે કે સમજ્યા હશું કે સેટિસ્ફેક્શન શેમાં છે કે આપણે કોઈ વસ્તુ ઈચ્છીએ છીએ અને એ આપણને મળી જાય. એમાં અત્યારે આપણે આઈફોનની આશા કરીએ છીએ અને આપણને આઈફોન મળી જાય, શું થયું પછી? કંઈ નહીં, સેટિસ્ફેક્શન મળ્યું ના. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એ વસ્તુને લઈને જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ ને એનાથી આપણને કોઈ બેનિફિટ થાય છે, ત્યારે જઈને આપણને સાચું સેટિસ્ફેક્શન મળે છે. આપણે કોઈ પણ વસ્તુ એ આપણા શોખ માટે, આપણા કામ માટે કે આપણી જરૂરિયાત માટે લેતા આવીએ છીએ. શોખ તો આખી વસ્તુ અલગ છે, પણ મોટાભાગના લોકો જે કોઈ વસ્તુને ખરીદતા હશે કે લેતા હશે, ખાસ કરીને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે, એનાથી કોઈ બેનિફિટ્સ થવાના હશે એટલા માટે લેતા હશે. તો મહત્ત્વનું એ નથી કે તમને જોઈતી વસ્તુ મળી જાય, પણ એ જોઈતી વસ્તુ મળ્યા પછી એના ઉપયોગ કેવા કરશો એના ઉપર પણ સંતોષ રહેલો હોય છે. કે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી હેઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. કે ભાઈ આપણી સામે આ ટાઈપની જ્યારે આપણે ઓટોફેબ ટેકનોલોજીની એજની અંદર જ્યારે પ્રવેશ કરીશું, બરાબર, તો હ્યુમેનિટી માનવ જાત માટે સૌથી મોટો પ્રશ્ન શું હશે કે એક મિનિંગફુલ લાઈફ, બરાબર, કે આપણે ઓટોફેબ ટેકનોલોજીનો કે ફેબ્રિકેશનનો એક મિનિંગફુલ ઉપયોગ કરીએ કે જેનો આપણને બેનિફિટ થાય, ના કે આપણને એના ગેરલાભ થાય. એટલે મેં તમને કહ્યું એમ કે અહીં આગળ આપણો લેસન પૂરો થાય છે કે ભાઈ આપણી જાતને આનાથી કેટલા બેનિફિટ થશે એ તો આપણે જાણ્યા, પણ આના ગેરલાભ પણ ઘણા હશે. એટલે મિત્રો આ લેસન એ ભવિષ્યને લઈને છે. નો ડાઉટ ઓટોફેબ ટેકનોલોજી આવતા હજુ ઘણી વાર છે, બરાબર, વર્ષો વીતી જશે એને આવતા, જરૂરી નથી થોડા સમયમાં આવી જાય, કશું નક્કી નથી, એ સાયન્સ ઉપર ડિપેન્ડ છે. પણ આ ટેકનોલોજી જો ભવિષ્યમાં આવી ગઈ તો માનવ જાતને ઘણા ખરા બેનિફિટ થશે અને એના બેનિફિટ આપણે જોઈ શકીશું અને આપણે ચાહીતી વસ્તુ પણ મેળવી શકીશું અને એનું સીધું કમ્પેન્સેશન જે આપણને લેસનમાં કહ્યું એમ એન્વાયરમેન્ટને પણ આપી શકીશું. તો મિત્રો હું આશા રાખું છું તમને આ લેસનની અંદર સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.